કે મારી વ્યથા, એ વ્યથા મારી હું નહીં પ્રધાન જણાવું તો એ અંદર ને અંદર રહેશે, મારી અંદર રહેશે. વ્યથા. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અત્યારે અમારું કોઈ સાંભળતા નથી. આરોપ. અને હાલમાં જે ધારાસભ્ય ભાજપમાં આવ્યા છે એમનો કોઈને ફોન ઉપાડવો નહીં, કોઈ જગ્યાએ જવું નહીં, અને એમની ગળથૂથી છે જે કોંગ્રેસમાંથી આવેલા છે ભાજપમાં અને કોંગ્રેસના જ નું વલણ કરી રહ્યા છે, એમના જ માણસો સાથે રાખવા, એમના કામો કરવા. પ્રહાર. ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખુલ્લો પત્ર લખી ભાજપની જ વર્તમાન નીતિ રીતિ સામે પ્રહાર કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મનમાની કરતા હોવાનો પણ કનુ ડાભીએ આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પક્ષના સંગઠનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપી પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અને સ્થાનિક સ્તરે જૂથવાદનો ભોગ ભાજપના જ નેતાઓ કાર્યકર્તાઓ બનતા હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રાજેશ ઝાલા પર પણ કનુભાઈએ આરોપ લગાવ્યા. સાથે સહકારની ચૂંટણીઓ કે સંગઠનમાં ભાજપના કાર્યકર્તાઓને કોરાણે મૂકી કોંગ્રેસમાંથી આયાત કરાયેલા નેતાઓને ટિકિટ આપી સ્થાન અપાતું હોવાનો પણ આરોપ લગાવ્યો. અમૂલ ડેરી માટે જે મેન્ડેટ જાહેર થયા એ લગભગ 75% ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. કઠલાલની વાત કરું તો કઠલાલમાં ગેલાજી બાવાજી, ગેલાજી માનસી ઝાલા, એ પણ કોકજીપુરાના, એ પણ કોંગ્રેસમાંથી આવ્યા. રાજુભાઈ ઝાલા ધારાસભ્ય છે, એ પણ કોંગ્રેસમાંથી આવ્યા. સાથે સાથે તાલુકા પંચાયત પ્રમુખ છે, એ બનાવેલા છે, એ પણ કોંગ્રેસમાંથી આવ્યા. મેં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવેલા. એવા ઘણાય છે જેથી 75% ને ટિકિટો ભાજપમાં આવેલા આપી છે. એટલે મને ટિકિટની નારાજગી હાલમાં નથી, મને પદની નારાજગી નથી, મને ઉપાધ્યક્ષ પણ બનાવેલો નરેન્દ્રભાઈ. એટલે મને કે એવું મોટો હોદ્દો આપી દે એટલે નારાજ છું એવું નહીં, પરંતુ મારા એ વખતના કાર્યકર્તાઓ જૂના છે એ પણ હોશિયાર છે અને હું પણ હોશિયાર છું, અને નાના મોટા કાર્યક્રમમાં પણ મને બોલાવતા નથી, એટલે વધારે દૂર કર્યો છે મને.